વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1માં ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં ખિસ્સામાં પહેલવાન હા એ પાઠમાં શું જોયું તો ગીત એટલે કે કવિતા જોઈ. કઈ કવિતા હતી તો કવિતાનું નામ હતું ચણો હતું ને, કવિતાનું નામ હતું ને, તો એ કવિતા હું ફરીથી તમને વાંચી સંભળાવું તો સાંભળો. એ કવિતા હતી: એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો પછી કહે હું બળવાન, હું ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી છી, ફરફર કરતી આવી છી, રાજી રાજી ઘણી થઈ, ચકલો ચણો ચણી ગઈ. બરોબર, ચકલી ચણો ચણી ગઈ. આ આપણે કાવ્ય ગયા વિડીયોમાં જોયું હતું. પછી મેં તમને ચિત્ર બતાવ્યું હતું કે હવે આપણે ચિત્ર જોવાનું છે. એ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. શેનું છે? લગ્ન પ્રસંગનું. બરોબર, મેં તમને એવું કહી દીધું પાઠ્યપુસ્તક હોય તો આપણે એ ચિત્ર જોઈ શકીએ, પરંતુ આપણી પાસે પાઠ્યપુસ્તક છે નહીં, માટે આપણે ચિત્ર અહીંયા મેં દોર્યું નથી, પણ હું તમને એ ચિત્ર અહીંયા બતાવું છું. તો અહીંયા જુઓ, અહીંયા બધા જમતા હોય તેવું એક ચિત્ર દેખાય છે. મંડપ શણગારેલો છે. અહીંયા લગ્ન પ્રસંગનું ચિત્ર છે. લગ્ન પ્રસંગના ચિત્રમાં બધા જમણવાર હોય ને, એ જમણવારનું અહીંયા ચિત્ર આપ્યું છે. બે ભાઈ છે તે જમવાનું પીરસે છે, બીજા બધા હાથમાં થાળી કે ડીશ લઈને જમે છે. અહીંયા એક બેન ઊભા છે, તે ઉદાસ દેખાય છે, તે જમતા નથી, કારણ કે કદાચ એમને જમવાનું પસંદ નહીં હોય, તે જમતા નથી. આ સાફાવાળા ભાઈ છે તે આ બહેનનું મોઢું મીઠું કરાવે છે. બરોબર, અહીંયા હવે આ ચિત્ર ઉપરથી આપણે કેટલાક સવાલ જવાબ આપ્યા છે, તે સવાલ જવાબ આપણે જોઈએ. તો અહીંયા છે લગ્ન પ્રસંગનું ચિત્ર. એનામાં પહેલો પ્રશ્ન છે: આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? બરોબર, તો જવાબ લખવાનો. આ ચિત્ર લગ્નના પ્રસંગના જમણવારનું લાગે છે. બરોબર, આ ચિત્ર લગ્નના પ્રસંગનું લાગે છે. કેવી રીતે ખબર પડી? સોરી, એક મિનિટ, ફરીથી કહું છું. આ ચિત્ર લગ્નના પ્રસંગનું લાગે છે એવી આપણને કેવી રીતે ખબર પડી? તો કેવી રીતે ખબર પડે? તો બધા હાથમાં ડીશ લઈને જમે છે અને મંડપ શણગારેલો છે તેથી. બરોબર, મંડપ શણગારેલો છે અને બધા હાથમાં ડીશ લઈને જમે છે, તેથી એવું લાગે છે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. બરોબર, બધા મહેમાનો એકબીજાને મીઠાઈ ખવડાવે છે, એવું બધું આ ચિત્રમાં દર્શાવે છે. એના ઉપરથી આપણને લાગે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. ચિત્રમાં કેટલા બાળકો છે?
બીજો પ્રશ્ન છે, ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં કેટલા બાળકો છે, તે શું કરી રહ્યા છે? બરોબર. લગ્નમાં કેટલા બાળકો આ ચિત્રમાં દેખાય છે અને તે શું કરી રહ્યા છે તેના વિશે લખવાનું છે. તો ચિત્રમાં એક બાળકી દેખાય છે. ચિત્રમાં શું દેખાય છે? ફક્ત અહીંયા ઊભી છે એક બાળકી નાની ચિત્રમાં દેખાય છે. તો એ શું કરી રહી છે? તો તે તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે. એક બાળકી છે તે શું કરી રહી છે? તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે. હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. કોણ કોણ ખાતું નથી? બરોબર. કોણ કોણ ખાતું નથી અને કેમ? ત્રીજો પ્રશ્ન છે, કોણ કોણ ખાતું નથી, કેમ? આ ચિત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે કોણ કોણ ખાતું નથી અને તે કેમ ખાતું નથી તે લખવાનું છે. તો ચિત્રમાં બે ભાઈ ખાતા નથી. બરોબર. કેમ કે તે બધાને જમવાનું પીરસે છે. ચિત્રમાં જે બે ભાઈ છે, અહીંયા એક છે અને બીજા અહીંયા છે, એ બે ભાઈ ખાતા નથી. કેમ કે તે બધાને જમવાનું પીરસે છે. બરોબર. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન જોઈએ. ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ છે? તો ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ છે? બરોબર. સવાલનો જવાબ પૂછ્યો છે, ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ છે? તો આ ચિત્રમાં સાફાવાળા ભાઈ તેમની બાજુમાં ઊભેલા બહેનનું મોં મીઠું કરાવે છે. તેથી તે બંને બહુ ખુશ છે. બરોબર. આટલા સવાલ જવાબ લખી દો. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ.
બરોબર. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4 સુધી જોયું. હવે પ્રશ્ન નંબર 5, કોણ દુઃખી અને નારાજ કે ઉદાસ દેખાય છે? 5મો પ્રશ્ન, કોણ દુઃખી કે નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? બરોબર. તો જો ચિત્રમાં અહીંયા એક બેન ઊભા છે, એ બહુ દુઃખી કે નારાજ દેખાય છે. એ કેમ દુઃખી નારાજ છે તે એનો સવાલ જવાબ લખવાનો છે. તો અહીંયા જો એ કેમ દુઃખી ગણાય છે તો આપણે લખીએ. ચિત્રમાં જમણી બાજુમાં જમણી બાજુએ ઊભેલી સ્ત્રી ઉદાસ જણાય છે. જમણી બાજુએ જે સાફાવાળા ભાઈ છે એમની બાજુમાં ઊભા છે એ બહેન નારાજ દેખાય છે. એમને જોતાં એવું લાગે છે કે તેમને જમવાનું ગમતું નહીં હોય. એમને જોતાં એવું લાગે છે કે તેમને જમવાનું ગમતું નથી, માટે તે નારાજ લાગે છે. તો આ હતા ચિત્ર ઉપરથી 5 સવાલ જવાબ. બરોબર. આપણે ચિત્ર ઉપરથી 5 સવાલ જવાબ જોયા. હવે આપણે નીચે પછી છે ગીતડું ગાઓ ને એક ચણો ખાડામાં પડ્યો. અહીંયા ગીત ગાવાનું છે. ગીતડું ગાવો, ગીતડું ગાસુને એક ચણો ખાડામાં પડ્યો. બરોબર. અહીંયા ફરીથી એના એ કવિતા ગાવાની છે. એક ચણો ખાડામાં પડ્યો આપણે જોઈને એ કવિતા અહીંયા ફરીથી ગાવાની છે. ચલો હવે એના પછી છે ચિત્ર પરથી પ્રસંગ લખો. આપણે જે અહીંયા પ્રસંગ લખ્યો, જે આ ચિત્ર હતા, ચિત્ર આપણે જે જોયું, કયું ચિત્ર જોયું? તો લગ્ન પ્રસંગનું. એના વિશે 7 થી 8 વાક્ય લખવાના છે. તો અહીંયા આપણે જો ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો
જોઈએ. બરાબર. અહીંયા આપણે ચિત્ર જે જોયું લગ્ન પ્રસંગનું, અહીંયા લગ્ન પ્રસંગનું જે ચિત્ર જોયું, લગ્ન પ્રસંગનું ચિત્ર, એના ઉપરથી 8 થી 10 વાક્ય લખવાના છે, જેમાં ચિત્ર શબ્દ 2 વાર આવવો જોઈએ, ઓછામાં ઓછું. તો અહીંયા આપણે જોઈએ 7 થી 8 વાક્ય. બરોબર. અહીંયા લખું છું હું, અહીંયા લખું લગ્ન પ્રસંગના વાક્યો. બરોબર. અહીંયા લખું છું લગ્ન પ્રસંગના વાક્ય. 7 થી 8 વાક્ય લખવાના છે. તો અહીંયા હું પહેલું વાક્ય લખું છું, તમે જુઓ. આ એક લગ્ન પ્રસંગનું ચિત્ર છે. લગ્ન પ્રસંગનું ચિત્ર છે. એક વાક્ય થઈ ગયું. બીજું વાક્ય, ચિત્રમાં મંડપ સરસ શણગારેલો છે. ચિત્રમાં મંડપ સરસ શણગારેલો છે. આ લગ્ન પ્રસંગનું ચિત્ર છે અને ચિત્રમાં મંડપ સરસ શણગારેલો છે. આમંત્રિત મહેમાનો ખૂબ જ સુંદર થઈને આવ્યા છે. આમંત્રિત મહેમાનો ખૂબ જ સુંદર થઈને આવ્યા છે. આમંત્રિત મહેમાનો એટલે કે જેને આમંત્રણ આપ્યું છે અને એ લોકો અહીંયા આવ્યા છે, એ આવેલા મહેમાનો ખૂબ જ સુંદર તૈયાર થઈને આવ્યા છે. આપણે જ્યારે કોઈના ત્યાં લગ્ન પ્રસંગમાં કે એમાં જઈએ તો કેવા નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈને જઈએ, એવી જ રીતે અહીંયા આમંત્રિત મહેમાનો જે છે એ સુંદર તૈયાર થઈને આવેલા જોવા મળે છે. હવે ચોથું, બધા લગ્ન પ્રસંગને માણી રહ્યા છે. જે આમંત્રિત મહેમાનો બધા આવ્યા છે એ બધા લગ્ન પ્રસંગને માણી રહ્યા છે. માણી રહ્યા છે એટલે કે એ બધા અહીંયા આવ્યા છે એટલે એમને એન્જોય કરી રહ્યા છે. ગુજરાતીમાં એટલે કે માણી રહ્યા છે. ખુશીથી એ અહીંયા બધું એમ કે માણી રહ્યા છે. શાંતિથી ખાય છે અને ખુશ થઈને બધું અહીંયા એ લગ્ન પ્રસંગને માણે છે. હવે પાંચમું વાક્ય, પોતાને અનુરૂપ ભોજન કરી રહ્યા છે. પોતાને અનુરૂપ ભોજન કરી રહ્યા છે. શું કરે છે? એ આ લગ્ન પ્રસંગને માણે છે. અહીંયા ખુશ થઈને એટલે કે બધા જોડે મળે છે, હરે છે, ફરે છે, ખાય છે, વાતો કરે છે અને પોતાને અનુરૂપ ભોજન કરી રહ્યા છે. એમને જે ગમે છે એ તે ભોજનમાં જમે છે. બરોબર. હવે છઠ્ઠું વાક્ય, સાફાવાળા ભાઈ એક બહેનને મીઠાઈ ખવડાવે છે. સાફાવાળા ભાઈ એક બહેનને મીઠાઈ ખવડાવે છે. તમે ચિત્રમાં તમારે ચિત્ર આવશે જ્યારે પીડીએફમાં તમે ચિત્ર જોશો એટલે તમને આ સવાલના જવાબ ખબર પડી જશે. એટલે તમે ચિત્ર જોશો ત્યારે તમને બધું ખબર પડી જશે. ચિત્રમાં એક બહેન ઉદાસ દેખાઈ રહ્યા છે. આ ચિત્રમાં એક બહેન ઉદાસ દેખાય છે. બરોબર. આઠમો વાક્ય છે, લગ્ન પ્રસંગમાં જવાની બહુ મજા પડે છે.
ખરેખર લગ્ન પ્રસંગમાં જવાની ખૂબ જ મજા પડે છે. 8મું વાક્ય છે ખરેખર લગ્ન પ્રસંગમાં જવાની ખૂબ જ મજા પડે છે. બધાને લગ્નમાં જવાનું બહુ જ ગમે, કારણ કે લગ્નમાં જઈએ તો નવા નવા કપડાં પહેરવા મળે, તૈયાર થવા મળે, સારું સારું ખાવાનું મળે, બધાને પોતાના નાના ભાઈ બહેનથી કે માસા માસી કાકા કાકી હોય એમને મળવાનું ગમે, એટલે લગ્નમાં જવાનું બધાને બહુ ગમે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોયું? લગ્ન પ્રસંગનો ચિત્ર ઉપરથી સવાલ જવાબ, અને બીજું લગ્ન પ્રસંગના 5 થી 8 વાક્ય, બરાબર ને? હવે તમારે નોટબુકમાં આટલું તમારે લખવાનું છે. ચિત્ર ઉપરથી સવાલ જવાબ લખવાના નોટમાં, જેથી આપણે સ્વાધ્યાય પોથી આવે ત્યારે એમાં નોટમાં જોઈને પૂરી શકીએ. અને બીજું આ લગ્ન પ્રસંગના 8 વાક્ય છે તે લખવાના છે. તો જો આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે.